ગરીબ માણસ માટે સરકારી હોસ્પિટલ એ કોઈ ઇમારત નથી, તેની છેલ્લી આશા હોય છે. પરંતુ એ જ હોસ્પિટલના ડૉક્ટર જ્યારે ટેસ્ટ લખી આપે અને લેબ કહે કે આ ટેસ્ટ અહીં થતો નથી, બહાર કરી આવો, ત્યારે દર્દીની બીમારી કરતાં વધુ દુઃખ તેની લાચારી આ ટેસ્ટ આપતો હોય છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ગરીબના કિસ્સા પર બોજ કેમ આવે છે? આખરે આ જવાબદારી કોની? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને હવે દવા પહેલા ખર્ચાની ચિંતા કરવા મજબૂર બન્યા છે. કારણ કે હોસ્પિટલની લેબોરેટરીમાં થાઇરોઇડ, વિટામિન B12, વિટામિન D3 સહિતના અનેક જરૂરી ટેસ્ટ થતા નથી, જેથી લઈને દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં જવાની ફરજ પડી રહી છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરકારી હોસ્પિટલમાં મફત અથવા તો સસ્તી સારવારની આશા લઈને આવે છે, તેઓ હવે પોતાના કિસ્સામાંથી હજારો રૂપિયા ખર્ચીને બહાર રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે. દર્દીઓનો આરોપ છે કે હોસ્પિટલમાં ડૉક્ટર ટેસ્ટ લખી આપે છે, પરંતુ લેબમાં પહોંચતા જવાબ મળે છે કે આ સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. પરિણામે દર્દીને ખાનગી લેબમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં રિપોર્ટ માટે મોટો ખર્ચો ચૂકવવો પડે છે. આ મામલે દર્દીઓએ સિવિલ સર્જન સહિતના અનેક હોસ્પિટલના અધિકારીઓને રજૂઆત કરી છે. ત્યારે આ મામલે દર્દીઓ શું કહી રહ્યા છે, સાંભળી લો. સુરેન્દ્રનગરની અંદર સરકારી હોસ્પિટલ ગાંધી હોસ્પિટલમાં અમુક લેબોરેટરી ટેસ્ટિંગ થઈ શકતા નહોતા. થાઇરોઇડ, વિટામિન B12, D3 એના અનુસંધાને ડૉક્ટર કુમાર સાહેબ, ડૉક્ટર જયભી રાવલ અને અન્ય બીજા ડૉક્ટરોની સાથે જગદીશભાઈ મકવાણા સાહેબની 2 વાર મિટિંગ થતાં અત્યારે એની મંજૂરી મળી ગયેલ છે. અને એક એર કન્ડિશનના અભાવે છેલ્લા 1 મહિનાથી આ રિપોર્ટ થઈ શકતા નથી. અમારો એક જ ધ્યેય છે કે ગરીબ માણસોને જે પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ખર્ચ કરી અને જે રિપોર્ટ કરાવવા પડતા હોય છે, એ અહીંયા ગરીબ માણસોને સરકારના સહાયથી રિપોર્ટ થઈ શકતા હોય તો એમને સારવારમાં વધુ અનુકૂળતા રહી. એ જ રીતે અમે અહીંયા સોનોગ્રાફી ચાલુ કરાવી છે. સિટી સ્કેન માટેની પણ મંજૂરી મળી ગઈ છે અને સિટી સ્કેનના જે ઓપરેટર છે એની પણ નિમણૂક થઈ ચૂકી છે. આ સિવાય જગદીશભાઈ મકવાણા સાહેબના પ્રયત્નથી ઉપર અમે 10 AC રૂમ બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં પણ અમને સરકારનો સારો સહયોગ મળશે એવી અમે આશા રાખી છીએ. સ્થાનિક નેતાઓ સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને હોસ્પિટલની લેબમાં તમામ જરૂરી ટેસ્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકાર આરોગ્ય ક્ષેત્રે પાછળ કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, આધુનિક હોસ્પિટલના દાવા કરે છે, પરંતુ એક સામાન્ય થાઇરોઇડ કે વિટામિનનો ટેસ્ટ પણ સરકારી હોસ્પિટલમાં નહીં થઈ શકે, તો આ વ્યવસ્થાનો અર્થ શું? ગરીબ દર્દી પાસે ખાનગી લેબમાં જવાના પૈસા ન હોય તો તે સારવાર જ ન કરાવે. ઘણા રોગોની સારવાર યોગ્ય રિપોર્ટ વિના શરૂ થતી નથી, એટલે ટેસ્ટ લેબમાં થતો ન હોય અને વિલંબ થતો હોય તો દર્દીના સ્વાસ્થ્ય સાથે ખેલ સમાન બની શકે. આ મામલે સિવિલ હોસ્પિટલના અધિકારીએ સ્પષ્ટતા કરતા શું કહ્યું એ પણ સાંભળી લો. मेरे यहाँ अभी अपने सिविल हॉस्पिटल गांधी हॉस्पिटल में सब जितने भी रिपोर्ट है सब हो रहे हैं. सिर्फ थायराइड फंक्शन टेस्ट, B12, D3 जो इम्पोर्टेंट 3 टेस्ट है ये नहीं हो रहा है. इसके लिए सब कार्रवाई पूरी हो चुकी है और ऊपर से परमिशन भी आ गया है, सामान भी सब मशीन भी आ चुके हैं. बस इसका केमिकल जो लिक्विड है ना वो उसके लिए हम लोग लिख के दे दिए, 2-5 दिन के अंदर आ जाएगा तो हम लोग वो रिपोर्ट भी चालू हो जाएगा. और तो उस हिसाब से अभी बहुत अच्छा चल रहा है गांधी हॉस्पिटल. सबका सहयोग है, सब जितने भी हैं सब CDMO जितने भी हर एक डिपार्टमेंट के सब स्टाफ का सहयोग से हर तरह से अच्छा चल रहा है. अब ये इम्पोर्टेंट यही है कि ये रिपोर्ट शुरू हो जाए और इसके बाद जैसे हर एक जगह है CT स्कैन और MRI हम लोग बाहर भेजते हैं पेशेंट को, टाइम लगता है, तो अपने यहाँ CT स्कैन MRI शुरू हो जाए तो और अच्छा रहेगा. કરોડોની ગ્રાન્ટ અને હોસ્પિટલ હોવા છતાં દર્દીઓને ખાનગી લેબના ધક્કા કેમ ખાવા પડે છે? અને જ્યારે સરકાર મફત આરોગ્ય સેવાના દાવા કરે છે, ત્યારે દર્દીના ખિસ્સામાંથી નીકળતા આ વધારાના રૂપિયા માટે જવાબદાર કોણ? કારણ કે ગરીબ માટે સારવાર માટે દવા નથી, એનું જીવન જીવવાની આશા છે. અને જો આશા પણ સરકારી હોસ્પિટલમાં તૂટી જાય તો પછી સામાન્ય માણસ જશે ક્યાં? વધુ અપડેટ અને તમારા સ્વમાનને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.